અમૂલ આણંદ અને બુલેટ ટ્રેન તેમજ સાબરમતી હબની કામગીરીથી પ્રભાવિત થયું કેરળનું પત્રકાર પ્રતિનિધિમંડળ. ગુજરાતના પ્રવાસે આવેલ કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિમંડળે આજે બીજા દિવસે આણંદ ખાતે અમૂલ પ્લાન્ટ, અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સાબરમતી મેટ્રો હબની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી પ્લાન્ટની કામગીરી, તેના સહકારી માળખાની વિગતવાર જાણકારી મેળવી હતી, જેમાં ડેરીની સ્થાપનાથી લઈને વિશ્વ સ્તરે ફેલાયેલા વ્યવસાય વિશે માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત અંગે પીઆઈબી તિરુવનંતપુરમના નાયબ નિયામક અથિરા થમ્પીએ જણાવ્યું હતું કે અમૂલ ડેરીની સ્થાપના, તેનું સહકારી માળખું, કાર્યપદ્ધતિ, પશુપાલકો અને પશુઓને લેવાતી કાળજી અંગે પત્રકાર મંડળે તલસ્પર્શી માહિતી મેળવી છે. એક બ્રાન્ડ તરીકે અમૂલ્યને બધા જાણે છે, પણ તેની કામગીરી અંગે જાણીને નવાઈ લાગે છે. પ્રતિનિધિ મંડળે અમદાવાદમાં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી, જ્યાં ચીફ પ્રોજેક્ટ મેનેજર રાજેશ અગ્રવાલે કામગીરીનો અહેવાલ તેમજ પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી આપી હતી. આ પ્રોજેક્ટમાં અમદાવાદની ઓળખ સમા સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા અને પતંગને કેવી રીતે સાંકળી લેવામાં આવ્યા છે એની જાણકારી પણ આપી હતી. ત્યારબાદ તેમણે સાબરમતી હબની મુલાકાત લીધી હતી, જ્યાં ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણકુમાર સિંઘે ત્રણેય માધ્યમને કેવી રીતે સાંકળી લીધા છે તે દેખાડ્યું હતું, તેમજ સ્ટેશન ઇમારતની ડિઝાઇન, સોલાર પાવર પેનલ, પાર્કિંગ સહિતની સુવિધાઓ અંગેની માહિતી આપી હતી. મહિલા પત્રકારોએ પીઆઈબી અમદાવાદ કચેરીમાં ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમની સાથે મુલાકાત બાદ વિડીયો કોન્ફરન્સ દ્વારા ડાયરેક્ટર જનરલ શ્રીમતી સ્મિતા વત્સ શર્મા સાથે વાત કરી પોતાની મુલાકાત અંગેની ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદ શહેરના પ્રખ્યાત માણેક ચોક અને લો ગાર્ડન બજારની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ આવતીકાલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ગિફ્ટ સિટી, તેઓ વડનગર હેરિટેજ સ્થળ, બીએસએફ કેમ્પ, નડાબેટ, ધોરડો ખાતે રણ ઉત્સવ, ધોળાવીર અને સ્મૃતિ વનની મુલાકાત પણ કરશે.